સુરતમાં ફોર્મ ચકાસણી સમયે ઊભા થયેલા વાંધાઓ અને મહિલા કાર્યકર દ્વારા કરાયેલા આક્ષેપો અંગે કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉદનાવાલાને નિવેદન આપ્યું હતું। સુરતમાં મનપાની ચૂંટણીમાં ફોર્મ ભર્યા બાદ ચકાસણી સમયે જ હોબાળો થયો હતો, જેમાં સુરત કોંગ્રેસના કેટલાક ઉમેદવારોના ફોર્મમાં વાંધા હોય છે અંગે તથા એક મહિલા કાર્યકર દ્વારા કરાયેલા આક્ષેપો અંગે સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉદનાવાલાએ મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું અને પક્ષ તથા મોવડી મંડળના નિર્ણયથી જ કામગીરી કરાઈ હોવાનું જણાવ્યું હતું। સાંભળો શું કહે છે વિપુલ ઉદનાવાલા। कोई क्षति नहीं, वॉर्ड नंबर 10 में कोई क्षति नहीं। वॉर्ड नंबर 10 ની અંદર મિસકોમ્યુનિકેશન છે। એ બેનની સાથે પણ મારી લાગણી હતી, કારણ કે એનું નામ મેન્ડેટમાં સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા એમનું નામ ઓલરેડી મોકલવામાં આવ્યું જ હતું। પણ જ્યારે મેન્ડેટ લખાય છે, મેન્ડેટ એક બહુ સંવેદનશીલ પ્રક્રિયા હોય છે। એ પાર્ટી એમને પોતાનું નિશાન સિમ્બોલ આપતી હોય ને ત્યારે બહુ ખૂબ સિનિયર આગેવાનો થ્રુ અપાતી હોય છે અને તે દરમિયાન એમના ફોન બંધ હોવા અથવા એમના ફોન નહીં લાગવાના કારણે બીજા ઉમેદવારને તાત્કાલિક લાવવા પડ્યા અને એમના જગ્યા પર એને મેન્ડેટ આપવામાં આવ્યો હતો।